રંધરાન વેણુ અધાર સુધયા રંધરાન વેણુ અધાર સુધયા પૂરયન ગોપવૃંદે કાનુડા તારિયા મોરલી વેરણ કાનુડા તારી મોરલી વેરણ ધુતારા તારી મોરલી વેરણ ધુતારા તારી મોરલી વેરણ. બેનો ભાઈઓ, તમે આમાં ઘણા બધા અનુભવી કથામાં આવીને બેઠા છો. તમારા અનુભવની થોડી ચકાસણી કરું તો આજે 5મે દિવસે કે 6ઠે દિવસે ખોટું નથી. શિક્ષક છો ને તમારો, આઈ એમ યોર ટીચર, નોટ એની અધર. કોઈ મહાપુરુષ કેવું જવા દો, હું શિક્ષક છું, બસ ભણાવું. હું તમને પ્રશ્ન કરું, તમારે મને તાળીનો ઉત્તર નથી દેવાનો, મને તમારા મોઢા જોઈને જ ખબર પડી જવાનો તમને ખબર પડે છે કે નહીં. તમે રોજ ભગવાનની મૂર્તિ ધરાવો, મૂર્તિની આગળ મુરલી મૂકો, ઠાકોરજીની મુરલી ધરાવો ને, તો એ મુરલી કોઈ દી વાગી? ઠાકોરજીની મુરલી તો ધરો જ નહીં, આવડી કોઈ જરાક જેટલી. હું તમારી ઘેરે હોત ઘરવાળીને પૂછું કોઈ દી વાગી હતી, તો ના પાડે. તમારું વલસાડ વાળાને ખબર વાગી. બીજું કહો, ફોટામાં મુરલી રાખીને આમ ઉભો હોય, એને કોઈ દી તમે એમ કીધું આજ તો વગાડ, એ વગાડ વગાડ મારા બાપ વગાડ. બીજા કથાકારો આજ સુધી આવ્યા હશે ને બધા, એ ડાયા હશે, બટુકભાઈ માં મૂળ ડાપણ નમળે, અને આપણે જોતું નથી. એવું ડાપણ મારે નથી જોતું કે મને મારા ભગવાન થી દૂર કરે. શું કરવું છે એવા ડાપણ ને? સાવધાન. તો એ કઈ મુરલી ની વાત છે? તો આવો અધ્યાત્મ દ્રષ્ટિએ સમજાવું કે આ મુરલી કઈ છે. અને મારે એને માટે વળી પાછું અમારા ગોંડલની બાજુનું ઘોઘાવદર ગામ અને એનો દાસી જીવનનું ભજન ગાઈ બતાવું. સવારે એક ભજન ગાયું હતું ને આપણે, આજે બીજું ગાઈ બતાવું. ઘોઘાવદર ગામ ગોંડલ થી બિલકુલ નજીક છે, 2-3 કિલોમીટર. આવો ને તો જોજો, એ બાજુ આવો, સુંદર ગામ છે. હરિજનમાં ચમાર જ્ઞાતિમાં ચામડા ધોવાવાળા ની જ્ઞાતિમાં હરિજનમાં થયેલો આ દાસી જીવન. પણ કેવો દેખાવ! માથે અંબોડો લે, અંબોડો વાળે, કાનમાં કડિયું પહેરતા, શેથો પૂરતા પોતે, સાડલો પહેરતા, સાડલો પહેરતા દાસી જીવન, કપાળમાં ચાંદલો કરે અને દાસ જીવન ન લખે, દાસી જીવન લખે. વિચાર તો કરો. એક ગોપી ભાવ, ગજબનો ગોપી ભાવ જો કાઠિયાવાડમાં થયો હોય. એમ કહેવાય છે કે પુરુષ હોવા છતાંય એને માસિક ધર્મ આવવા માંડ્યો. એને ગોપી ભાવ કેવો કેટલો હશે વિચાર તો કરો. પુરુષ હોવા છતાંય જેને સ્ત્રીના લક્ષણો મળી ગયા દેખો. કનૈયા મેં તો તેરી વાહ. ગામની અંદર ભાગવત કથા ચાલે ને મારી જેવો અખડ બખડીઓ ભાગવત કથા વાંચે. ગોપીઓ સાંજે નીકળી, ગોપીઓ છે ને, ગોપીઓમાં ગોપા ફેર. ગોપીઓ અહીંથી ઘેરે જાય ને તો થોડોક પ્રસાદ ઘર હાટું લેતી જાય, અને અમારા ગોપા આઈને ખાઈ જાય. સમજાણું ને? હું કીધું આ કીડિયું છે ને, કીડિયું એ જોજો એટલી બધી લાઈન બંધ બેઠી હોય, લાઈન બંધ હાલે, લાઈન બંધ ખાય. કીડિયું છે ને એ હપીલી બહુ, કીડિયું જેવો ક્યાંય હપ નહીં. અને મકોડાઓનું કાંઈ નક્કી નહીં હોય. એક ખાંડની કણી મળી જાય તો મકોડો જાણે એમ માને કે હું તો કાંઈ હું થઈ ગયો છું. ભાઈ એક કણી મળી તને, આમાં કાંઈ ફૂલ આમાં કાલ વહી જાય. સમજાણું ને હું કીધું? ગોપીઓ નીકળી ઘોઘાવદરમાં હરિજનવાસની બાજુમાં તમારે ભગત બાપા યાને દાસી જીવન. એ બેનું જય શ્રી કૃષ્ણ બાપા, લ્યો ભગત બાપા પ્રસાદ લ્યો. કનૈયાનો પ્રસાદ જ્યાં ખાધો ને આ માણસને સમાધિ આવી ગઈ છે. ઓહો હે બેનું, આજ તમે શેની કથા સાંભળી? અરે ભગત બાપા, આજ તો ભટ્ટ બાપા કહેતા હતા કે કનૈયો બંસરી વગાડતો હતો. હા હે બેનું, તમે એ બંસરી કોઈ દી સાંભળી છે?
તો કે ના રે બાપા અમને શું ખબર પડે. તો કે ઘડીક બેહો બેહો લ્યો, મેં સાંભળી છે ને. દાસી જીવણી કે મેં સાંભળી છે ને, હાલો હું તમને સંભળાવું. બધા બેઠા, એ તબલા પેટી મજીરા કડતાલો પગમાં ઘોઘરા તાનપુરો મજીરા અને હા અને અમારે ભગત બાપા મીડિયા ઉભા ઉભા ગાવા. બહેનો અધ્યાત્મ ભજન છે આખું. હવે એનો શબ્દાર્થ તમે સમજી લેજો. જો બધું સમજાવવા બેસ ને તો આ ગિરિરાજ ઉત્સવ નહીં થાય. મને કથામાં જાણે આવે છે મજા, કઈ ટાઈમ નું ભાન રહેતું નથી. ભાન તો પહેલેથી શેનું નથી, ટાઈમ નું ક્યાંથી હોય. અને શું કીધું ખબર છે દાસીજી મને? બેનો તમારે મોરલી સાંભળવી છે તો કે આ, તો કે તો તૈયાર થઈ જાઓ. એ પ્રેમચંદન ના ઝાડવા હો, એ પ્રેમચંદન ના ઝાડવા, હે મારી દેહ મારો પ્યારે, હે માવાની મુરલી મારા દલડા હેર્યા રે, એ માવાની મુરલી હે મારા દલડા હેર્યા, હે મારા મંડા હેર્યા, મારા દલડા હેર્યા રે, માવાની મુરલી મંડા હેર્યા રે, માવાની મુરલી મારા દલડા હેર્યા રે. પ્રેમચંદનના ઝાડવા ઈ વાસડાની બનતી મોરલી ન વાગે. અને આ વાસડાની મોરલીમાં વાગે ને રાગ કહેવાય, રાગ. આમાં રાગ વાગે. અને કન્યાની મોરલીમાં તો વૈરાગ વાગે છે, વૈરાગ. અને પ્રેમચંદનના ઝાડને આમાં રોપવાના, આમાં, આની માથે, આની અંદર, અને એની મોરલી બનાવવાની. કથાનું નક્કી થતું હતું, બીજું બધું તો ઠીક, પણ આ બટુભાઈ છે કોણ, આનો કેટલો ખર્ચો થાય? તો અમારે દિલીપભાઈ સવન્ય કે હું થોડાક ઓળખું છું. તો પ્રમુખ કે બરોબર ઓળખો છો ને? તો મુકેશભાઈ એમ કીધું કે બહુ ઓળખાણની જરૂર નથી, તમે તમારે કરો ને, સેવટ બધું થઈ રહે. વાહ મરદો, વાહ વાહ મિત્રો, આ મોરલી વાગી જો થઈ રહે. વાહ, એ મોરલીની હું વાત કરું છું. એ વખતે જે શબ્દો નીકળે, એ વખતે કૃષ્ણાર્પણની ભાવનાઓ ઊભી થાય. નહીતર મેં તમને કહ્યું ને કે 32 ઘર પ્રજાપતિ ભાઈઓના 32 ઘર તમે વલસાડમાં શું કરી શકો? અરે આ હજારો ઘરની નાયતું રહીએ છે, અને બહુ રૂપિયા વાળા પણ છે, પણ બહુ વાર લાગે. દિલીપભાઈ ને મારે તો બેટીનો પરિચય છે, પણ આ મિત્રોની અંદર એક ભગવાને એવી મુરલી વગાડી. આ તો મંડળ વિચારે છે. સાવધાન, આ તબલું છે ને, તબલું એને વગાડવું હોય ને તો એને તાણવું પડે છે, એના દટ્ટાને માર મારવો પડે છે, એના દટ્ટાને નીચે બેસાડવા પડે, તડોતડ કરવું પડે. અને અમે એમ 100% કહીએ કે આમાં મુકેશભાઈ જેવા તડોતડ દાતાઓની જરૂર પડે. આ કઈ બટુભાઈ વગર ખર્ચાએ નથી બેસી શકતા.
મિનિટે આમાં કેવડો ખર્ચો ચડે છે. અમારે તો બોલવું છે, જો ગિરનાર ઉત્સવ કરો એટલે લગાડે ને બધાને. હે જોજો કરો નંદ ઉત્સવ લ્યો, અમારે તો બોલવું છે. અરે વાહ મિત્રો વાહ, અમે બોલીએ ને તમે સાકાર કરો છો. હે આસુડે ભીંજાઈ અંતરો મારે વાલાજી. અરે અમે તો ખાલી મુકેશભાઈ બોલવા વાળા છે, અમારામાં કાંઈ નથી. કોઈ કથાકાર હવામાં ન રહે, માત્ર બોલવા વાળો છે અને એ મફત નથી. એ આસુડે ભીંજાઈ, તમારી જેવા પ્રેમીઓ મળે ત્યારે અમને રડવું આવે છે કે વાહ હે ભગવાન, આવા નવા પ્રેમીઓ અમને દેજે. આવા નવા પ્રેમીની અમારે જરૂર છે. આસુડે ભીંજાઈ અંચળો મારો વાલજી. હે ભીંજાઈ એની કોર ખાડલાની કોર, એ ભીંજાઈ એની કોર રે માવાની મોરલીએ મારા ગલડા હેરા રે. માવાની મોરલીએ મારા ગલડા હેરા રે. આખરમાં કવિ રડતા રડતા કહે છે, એ કન્યા વગર મોરલી તારી. તારી લીલા તો તું જ જાણે. આ મિત્રોને બધાને આત્મબળ, આ મિત્રોને ન્યોછાવરી કરવાની ભાવના, ઈ તું એના હૃદયમાં આવીને ત્યાં મોરલી વગાડીને એટલે આ ઊભું થયું. નકર કેટલાય બટુક મારા તો આટા મારે ગુજરાતમાં અત્યારે. એ દાસી જીવાને ના ગુરુના શરણે એ ઓલો છેલ છોડાળો મોરલી વાળો કામળી વાળો, એ છેલ છોડાળો રે ઈ મોરલી વાળો રે ઈ કામળી વાળો રે. માવાની મોરલી મારા ગલડા હેરા રે. માવાની મોરલી મારા ગલડા હેરા રે. મારા ગલડા હેરા, ઓહો મારા મનડા હેરા. એ મારા ગલડા હેરા, એ બધાયના મનડા હેરા. હા હા ગલડા હેરા, ઓહો ગલડા હેરા. એ મારા ગલડા હેરા. આનું નામ મુરલી વાગી કહેવાય ભાઈ. મુરલી એટલે કૃપાનો વરસાદ છે, બીજું કશું નહીં.